સાંજનો સમય હતો. નિશાની મોટી બહેન વંદનાનો ફોન આવી રહ્યો હતો. આ જોઈને નિશા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તે સમજી ગઈ કે ચોક્કસ કોઈ ખાસ વાત હશે, જેના કારણે દીદીએ આ સમયે ફોન કર્યો. નહીં તો રોજ રાત્રે 10 વાગે ફોન કરતી હતી. હેલો દીદી, કેમ છો? આજે એમ આ સમયે ફોન કર્યો? શું કહું નિશા, મારાથી ધીરજ નથી રહી. એવી તો શું વાત થઈ ગઈ દી? પ્રિયાનું શક પણ પાકું થઈ ગયું છે. બસ ચટ મંગની પટ બ્યાહ થવાનો છે. આજથી બરાબર 10 દિવસ પછી સગાઈ છે અને આ બીજા દિવસે લગ્ન છે. અમારે બધાએ આવવાનું છે. આ પણ કોઈ કહેવાની વાત છે દીદી? હું જરૂર આવીશ. હું તારે જ વાત નથી કરી રહી, પણ રાજુ અને બંને બાળકો કોમલ અને વિનયને પણ જરૂરથી આવવાનું છે. રાજુની હું ન કહી શકું દી. વિનયની આવવાની મહિને પરીક્ષા છે. એકને તો તેની સાથે ઘરે રહેવું જ પડશે. હું અને કોમલ જરૂર આવીશું. આ તો પાકું છે. હવે કંઈ થનાર જમાઈ વિશે જણાવો, નિશાએ કહ્યું તો વંદના ફોન પર તેમની બધી વાતો વિસ્તારથી જણાવવા લાગી હતી. વાતો કરતાં કરતાં બંનેને 1 કલાક થઈ ગયો હતો. ત્યારે જ કોમલનો અવાજ આવ્યો. મમ્મી, બહાર કોઈ આવ્યું છે તમને મળવા. અચ્છા દી, પછી વાત કરું છું કહીને તેણે ફોન મૂકી દીધો. ખુશીથી માર્યા તેના પગ જમીન પર નહોતા પડતા. વંદના દીદી પ્રિયાના સંબંધને લઈને ક્યારનાય પરેશાન હતા. આટલું ભણી ગણી લીધી પછી તેને તેના માટે કોઈ સારો સંબંધ નહોતો મળી રહ્યો. હવે ઉપરવાળાએ તેમની સાંભળી લીધી હતી અને તરત જ તેના સંબંધ નક્કી થઈ ગયો હતો. છોકરો મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયર છે. સારો એવો પરિવાર છે. ત્યાં કોઈ કમી નથી. નિશાએ ખૂબ ખરાબ દીકરી કોમલ અને પતિ રાજુ પણ સાંભળી લીધી હતી. કોમલ બોલી, મમ્મી પ્રિયા, દીદી લગ્નમાં મજા આવી જશે. હું તો આખો 1 અઠવાડિયું ત્યાં જ રહીશ. આ શું કહી રહી છે? લગ્નના માહોલમાં આટલા દિવસ કેવી રીતે રહી શકાય? મમ્મી, આ તો મોકો છે બધાને મળવાનો. લગ્નમાં બધા અમારા કનિક્સ આવશે. આમ તો તેમની સાથે વોટ્સઅપમાં ચેટ તો થતી રહી જાય છે, પણ રૂબરૂ વાત કરવાની મજા કંઈક અલગ હોય છે. આ બધું છોડો. પહેલાં લગ્ન માટે ડ્રેસ તૈયાર કરવાનો છે. સમય બહુ ઓછો છે. તમે ઠીક કરી રહ્યા છો મમ્મી. આપણે કાલે બજાર જઈને સૌથી પહેલાં આપણા માટે ડ્રેસ તૈયાર કરી લઈએ. બાકી કામ તો થતા રહેશે. કોમલ બોલી. તે દિવસથી મા દીકરી બંને લગ્નના તૈયારીમાં લાગી ગયા. નિશાને હવે આનાથી આગળ કંઈ સૂઝતું ન હતું. રાજુ બોલ્યો, નિશા, હું 1 દિવસ માટે જ લગ્નમાં આવી શકીશ, તેનાથી વધારે નહીં. દીકરાની પરીક્ષા સાથે છે. હું આ સમયે આટલું મોટું જોખમ ન લઈ શકું. જેવું તેમને ઠીક લાગે. હું તો કોમલ સાથે 2 દિવસ પહેલાં ત્યાં જતી રહીશ. તેમને અત્યારથી જ જણાવી દઉં છું. ત્યારે જે મરજી હોય તે કર. આ બાબતનું હું કંઈ નહીં બોલું. મેં મારી મુશ્કેલી તને જણાવી દીધી છે. બાકી તે લોકો સાથે તું પોતે જ નિપટી લેજે કહીને રાજુએ વાત ત્યાંથી પૂરી કરી દીધી હતી. મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. 1 અઠવાડિયાનું ક્યારે જ પસાર થઈ ગયું ખબર જ ના પડી. હવે લગ્નમાં ફક્ત 3 દિવસ બાકી રહ્યા હતા. બીજા દિવસે નિશા અને કોમલને લગ્નના વંદનાના ઘરે જવાનું હતું. કોમલ બોલી, મમ્મી, તમે સ્કૂલમાંથી કેટલા દિવસની રજા લીધી છે? 3 દિવસની. અને શું વચ્ચે 1 દિવસ રવિવાર છે? કુલ મળીને 4 દિવસની થઈ જશે. તું પછી આવતી રહેજે. હું ત્યાં જ રોકાઈશ, કોમલે કહ્યું. તો નિશાએ ઘૂરીને તેને જોયું. કોમલ જાણતી હતી કે મમ્મી કોઈ પણ કિંમતે તેને એકલી નહીં છોડે. પોતાની સાથે જ પાછી લઈને ઘરે આવશે. આ કોમલને બિલકુલ મંજૂર ન હતું. તેણે પોતાની મમ્મીનું આ વર્તન બહુ વિચિત્ર લાગતું હતું. બાળપણથી જ તે આ બધું જોતે આવતી હતી. મમ્મી ક્યાં પણ જાય ત્યાં પોતાની સાથે લઈને જાય. ક્યાં છોડવાની નોબત આવે તો તે બહાનું કાઢીને ટાળી દેતી હતી. ખબર નહીં કેમ મમ્મી પોતાની દીકરીને કોઈ પણ ઘરે એકલા છોડવાનું વધુ ડર લેતી હતી. એટલું જ નહીં, ઘરે કોઈ મહેમાન આવે તો તેમને દરેક સુવિધાઓ ધ્યાન રાખતી. પણ રાત્રે કોઈ કાર્યક્રમ હોય તો તે કોમલને સાથે થવા પર પહેલો વાંધો ઉઠાવતી. મમ્મીનું વલણ જોઈને કોમલે હવે કંઈ રહેવાનું ન છોડી દીધું હતું. અલીગઢથી આગ્રા ફક્ત 2 કલાકનો રસ્તો હતો. જે બંને ટેક્સની સાથે પહોંચી ગયા હતા. તેમને કોઈને વંદના દીદી બહુ ખુશ થઈ ગયા હતા. બોલી, નિશા, તારા આવી જવાનો હિંમત બહુ વધી ગઈ છે. નહીં તો હું બહુ નર્વસ થઈ રહી હતી. ઘરે વહેલી વાર લગ્ન છે એટલે મને થોડો ડર લાગી રહ્યો છે. આના પર નિશાને મોટો પ્રેમથી કહ્યું, એવી કંઈ વાત નથી દીદી. આપણે મળીને કામ કરીશું તો બધું સારાથી પતી જશે. હા, આ વાત તો છે. છોકરાવાળાઓની કોઈ ડિમાન્ડ નથી. હું બહુ ભલા માણસો છે. આ કારણે મને વધારે સંકોચ થઈ રહ્યો છે. ભલે તે પોતાના મોઢેથી કંઈ ન કહી રહ્યા હોય, પણ આપણે પોતાની દીકરીના લગ્નમાં કોઈ કસર છોડવાની નથી. ઘણીવાર સુધી બંને બહેનો વાતો કરી રહી હતી. કોમલ પ્રિયા સાથે વાત અને બોલી, કેમ છે મારા જીજુ? તે પોતે જોઈ લેજે. તે તો હું જોઈ લઈશ, પણ તું કંઈક જણાવ.
મને તો બહુ સારા લાગ્યા. તે બહુ ઝૂલસલેલા છે, પણ કોઈની સાથે વધારે વાત કરતા નથી. હજુ વાત કરવા માટે ડરતા હશે. ધીમે ધીમે તારી અને અમારી સાથે પણ તેમનું ખૂબ વાતો થવા લાગશે. અને કોણ કોણ આવી રહ્યું છે તે બતાવો, કોમલે પૂછ્યું. તો પ્રિયા બોલી, બધા આવી રહ્યા છે. મામાના બંને દીકરા અને ફોઈના બંને દીકરાઓ કાલ સુધી પહોંચી જશે. તારા આવવાથી લગ્નનો માહોલ શરૂઆત થઈ ગઈ હતી. વાતો કરતાં કરતાં રાત થઈ ગઈ હતી. નિશાએ કહ્યું, દી, મારા માટે અલગ રૂમનો ઇંતજામ કરી દેજે. તે કહેવાથી જરૂર નથી. હું જાણું છું કે તું શું ઈચ્છે છે. મેં તારા માટે પહેલાંથી જ ઇંતજામ કરી દીધો છે. તું અને તારી દીકરી કોલમ ઉંમરના રૂમમાં આરામથી રહો. થેન્ક યુ દીદી કહીને નિશા અને કોમલ આ ઉપરના રૂમમાં આવી ગયા હતા. તેમણે સારાથી પોતાના સામાન ગોઠવી દીધો હતો. નિશાએ હંમેશાની જેમ અહીં આવીને કોમલને ઢગલો નસીબની આપી હતી. કોમલ ચીડાઈને બોલી, મમ્મી પ્લીઝ, હું કોઈ નાની બાળકી નથી રહી. 16 વર્ષની થઈ ગઈ છું. મને પણ પોતાની ભલા બુરાની બધી ઓળખ પડે છે. જાણું છું, છતાં પણ કેટલા મામલામાં બિલકુલ તારું જોખમ નથી ઉઠાવવા માંગતી. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આમાં શાનું જોખમ, શું વાત છે? કહી આ પોતાને તો છે. તું નથી સમજતી કોમલ. બસ તારી વાતમાં માની લે. હું જાણું છું, મને આ બધું જોઈ સાંભળીને ખરાબ લાગે છે, છતાં આનાથી આગળ કંઈ ન કહે. આ ટોપિક અહીં પૂરો થવા દે છે. પોતાનો સામાન ગોઠવીને નિશા અને કોમલ વંદનાના દીદી પાસે ચાલી જાય છે. વંદના એક એક કરીને તેમના લગ્નનો બધો સામાન બતાવી રહી હતી. કોમલ તેના પર પોતાની ટિપ્પણીઓ આપી રહી હતી. તેના પછી તે પ્રિયા પાસે આવી. જન્મ્યા પછી ઘણીવાર બાદ કોમલ મમ્મી પાસે આવી હતી. નિશાને તે વંદના સાથે બેસીને વાત કરી રહી હતી. વાતમાં એક બહાર હતું. ખરેખર તો તે તેના આવવાની રાહ જોઈ રહી હતી. બંને રૂમમાં આવીને થોડી વાર વાતો કરતી રહી અને પછી આરામથી ત્યાં સૂઈ. બીજા દિવસે આ સવારમાં જ મહેમાનોનું આવવાનું શરૂ થઈ ગયું હતું. વંદનાના પરિવારમાં આ પહેલા લગ્ન હતા. બધા ત્યાંના રિશ્તેદારો લગ્નમાં સામેલ થવાના પરિવારમાં આવ્યા હતા. ફોઈ, માસી, કાકા, મોટા કાકા, નાના દાદીજી બધા પોતાના પરિવાર સાથે પહોંચી ગયા હતા. ઘરે રિશ્તેદારોનો મેળો લાગી ગયો હતો. બધાના બાળકો જમવાના હતા. કેટલાકના લગ્ન થઈ ચૂક્યા હતા તો કેટલાકના બાકી હતા. તેમની સાથે નાના બાળકો પણ આવ્યા હતા. આ બધું જોઈને વંદના દીદી બહુ ખુશ થઈ હતી. તે પોતે પણ બહુ વ્યવહારકુળ હતી. દરેક સુખ દુઃખમાં સામેલ થવા માટે તે હંમેશા તૈયાર રહેતી હતી. આ કારણે જ બધા લોકો પ્રિયના લગ્નમાં એક દિવસ પહેલાં જ પહોંચી ગયા હતા. સવારથી જ ઘરમાં લગ્નની વિધિ ચાલી રહી હતી. નિશા વંદનાની દીદી સાથે દરેક કામોમાં ઉત્સાહભેર ભાગ લઈ રહી હતી. કોમલ કનિક સાથે વાતોમાં વ્યસ્ત હતી. બધા પોતાના કામોમાં લાગ્યા હતા. જુવાન છોકરીઓ સમજવા સંવારવામાં અને સાંજે થનાર મહિલા સંગીતનો વિશેષ રુચિ લઈ રહી હતી. તેમણે પહેલાંથી જ પ્રોગ્રામ બનાવી દીધો હતો કે બધાને મળીને ધૂમ ધમાલ મચાવીશું. આ માટે તે આખો દિવસ તૈયાર કરવાઈ રહી હતી. સાંજ થઈ. સારા એવા નાસ્તો પછી મોટા ભાઈના લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. હવે યુવાઓની મહેફિલ સમજવા લાગી હતી. ડેક પર નવા ગીતો વાગી રહ્યા હતા. તેનું ધૂન પર બધા યુવાનો નાચી રહ્યા હતા. જેના પાડોશના યુવા પણ સામેલ હતા. કોમલ ગુલાબી લહેંગો બહુ સુંદર લાગી રહી હતી. તેના દીપક મામાના દીકરો સિદ્ધાર્થ સાથે બહુ સારી બનતી હતી. તે બંને સાથે મળીને આખો દિવસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. સાંજે તેમને ડાન્સ સૌથી સારો બનતો. બધા તેમના ડાન્સની તારીફ કરી રહ્યા હતા. નિશાને ડાન્સનો કાર્યક્રમ બહુ સારો લાગ્યો હતો. રાત્રે જમ્યા પછી તે બાળકો અંતરાક્ષનો કાર્યક્રમ બનાવી દીધો હતો. અંતાક્ષરી રમતા રમતા રાતના 12 વાગી ચૂક્યા હતા. યુવાનોની છોડીને બાકી બધા લોકો સૂવાની તૈયાર કરવા લાગ્યા હતા. કારણ કે બીજા દિવસે જન્મ માટે બધાને આખી રાત જાગવાનું રહેતું હતું. નિશા હજુ સુધી યુવાનો સાથે બેઠી હતી. ભત્રીજી સિદ્ધાર્થ બોલ્યો, ફોઈ, તમે પણ સૂઈ જાઓ. થોડીવાર વધુ મસ્તી કરીને અમે પણ સૂઈ જવાના છીએ. મને ઊંઘ નથી આવતી કહી રહી. મારી સાથે બહુ સારું લાગી રહ્યું છે. આવો મોકો વારંવાર આપણી સાથે ક્યાં મળતો હોય છે? જેવી તમારી ઈચ્છા. મને લાગ્યું કે કદાચ તમે જબરજસ્તી અહીં બેઠા છો. તેની વાત સાંભળીને કોમલે એક નજર મમ્મી પર નાખી. તે પણ કંઈ બોલી શકી નહીં. તે આ સારાથી જાણતી હતી કે મમ્મી તેની કારણે આટલી રાત સુધી જાગી રહી હતી. નહીં તો રોજ રાત્રે 10 વાગ્યા સુધી તે સૂઈ જતી હોય રહી છે. નિશાની સાથે બધા લોકો સૂવા જઈ ચૂક્યા હતા. એકમાત્ર તે જ હતી જે યુવાનો સાથે વચ્ચે બેસીને અંતાક્ષરીનો ભાગ બની રહી હતી. રાતનો 1 વાગ્યો. અંતાક્ષરીનો કાર્યક્રમ પૂરો થયો અને બધા પોતપોતાના રૂમમાં સૂવા જતા રહ્યા હતા. કોમલ પણ મમ્મી સાથે પોતાના રૂમમાં આવી ગઈ હતી. નિશાને લાગ્યું હતું
કે આજે તેના કારણે કદાચ કોમલને દુઃખ થયું છે. નિશા કોમલને બોલી, સૂઈ જા દીકરી, કાલે પણ તને આખી રાત જાગવાનું છે. ઊંઘની જરૂર તારાથી વધારે તમને છે મમ્મી. તમારી ઊંઘ પૂરી ન થાય તો તમે સવારે બહુ ચીડાઈ થઈ જાઓ છો. તમે પણ હવે સૂઈ જાઓ. શું જરૂર હતી તમારે આટલા વાર સુધી જાગવા ત્યાં બેસવાની રહેવાનું? મને તમારા બધાની સાથે બહુ સારું લાગી રહ્યું હતું. વધારે બહાનો બનાવવાની જરૂર નથી મમ્મી. મને બધું ખબર છે. તમે તમારી ચોકીદારી ત્યાં માટે બેઠા હતા. મને બધી વાત કરવાની જરૂર નથી. એવું કેમ વિચારે છે તું? મને તારી ચિંતા રહે છે બસ. એવી ચિંતા ક્યાં કામની જેના મમ્મી પપ્પા ચોકીદારી દેખાવા લાગે હોય છે. મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કોમલની વાત પર નિશા કંઈ બોલી નહીં અને ચૂપચાપ પથારીમાં સૂઈ ગઈ હતી. તેને સમજાવ્યું ન હતું રહ્યું કે તે કોમલને કઈ રીતે સમજાવે. આજના જમાનામાં યુવાન છોકરીઓને જેટલી ખતરો બહારથી હોય છે તેનાથી વધારે ખતરો પોતાના લોકોથી જ હોય છે. બહારના લોકો સામે તો ખુલ્લાઆમ અવાજ ઉઠાવી શકાય છે, પણ ઘરવાળાઓ સામે મોઢું ખોલવા માટે બહુ વધારે હિંમત હોવી જોઈએ છે. આ વિચારીને તે ભૂતકાળમાં ડૂબી ગઈ. તે બાળપણથી જ મમ્મી પપ્પા સાથે કાનપુરમાં રહેતી હતી. શહેરની નજીક હોવાના કારણે તેમના ઘરે મહેમાનોનું અવાર જવાર લાગતું રહેતું હતું. તાઉજી, કાકાજી, ફોઈજી અને મામાજી એવા અન્ય દૂરના બધા રિશ્તેદારો અવારનવાર મમ્મી પપ્પાને મળવા આવતા રહેતા હતા. ક્યારેક કોઈ બીમાર પડે તો તેમની પર ઘર મહિનાઓ સુધી ધામા નાખી દેતા હતા. મમ્મીના મોટા ભાઈ ગણેશ મામાના 2 જુવાન દીકરા હતા. તેમાંથી મોટો દીકરો શેખર નાની ઉંમરે જ લગ્ન થઈ ગયા હતા અને એક કંપનીમાં નોકરી કરતો હતો, જ્યારે નાનો દીકરો હજુ સુધી ભણી રહ્યો હતો. શેખર નિશાના મોટા ભાઈ રમેશની ઉંમરનો હતો. બાળપણથી જ તે નિશા સાથે ઘૂળી મળીને રહેતો હતો. અવારનવાર તે તેમના ઘરે આવતો જતો રહેતો હતો. ગણેશ મામા પણ કાનપુરમાં જ રહેતા હતા. મામી કેટલા વર્ષ પહેલાં જ અવસાન પામી ચૂક્યા હતા, એટલે મમ્મી પોતાના ભત્રીજાઓનું બહુ ધ્યાન રાખતી હતી. એકવાર શેખરની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તે ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. મામાને ઘરેની દેખભાળ કરવા માટે ઘણી પરેશાનીઓ થઈ રહી હતી. આ સમયે મમ્મીએ તેમને પોતાના ઘરે બોલાવી લીધા હતા, જેથી તેમને ઠીકથી દેખભાળ થઈ શકે. શેખરની ઉંમર લગભગ 26 વર્ષની હતી અને તે એક બાળક પિતા પણ બની ચૂક્યો હતો. પણ તેમની પત્ની રૂપા મનમુટાવના કારણે પોતાના પિયર જઈને બેસી ગઈ હતી અને પાછા આવવાનું નામ જ નથી લઈ રહી. મમ્મીએ મોટા ભાઈનો રૂમ શેખને આપી દીધો હતો. તે દિવસ રાત તેમની સેવામાં લાગી રહેતી, જેથી તે જલ્દીથી ઠીક થઈ જાય અને પોતાની નોકરી પર પાછા જઈ શકે. એટલા માટે તે તેમની દિલથી સેવા કરી રહી હતી. નિશા અને તેનો નાનો ભાઈ અરુણ એક જ રૂમમાં અલગ પથારીમાં સૂતા હતા. મમ્મી પપ્પાનો અલગ રૂમ હતો. નિશાના રૂમની લાગેલા મોટા ભાઈનો રૂમ હતો. ગરમીમાં મચ્છરનો આતંકથી બચવા માટે બધાએ પલંગ પર મચ્છરદાની લાગેલી હતી. મારો એક રાતે કંઈક વિચિત્ર થયું હતું. તે રાત નિશાએ અનુભવ્યું કે રાત્રે કોઈ મચ્છરદાની ખેંચી રહ્યું છે. થોડી વાર પછી એક હાથ મચ્છરદાનીની અંદર તેના પગ સુધી પહોંચી ગયો. નિશાએ પૂરા જોર લગાવ્યો તેનો ઝાટકો દીધો. થોડી વાર પછી તેને તે હાથ પોતાના શરીર પર રીંગળતો અનુભવ્યો. ગુસ્સો અને ડરના માર્યા નિશાએ તેના પર દાંત લગાવી દીધા અને હાથ ઝડપથી મચ્છરદાનીની બહાર નીકળી ગયો. આ ઘટના પછી તેની શાંતિથી ન સૂઈ શકી. તે અનુભવ થઈ ગયો કે કોઈ હાથ મોકો હતો. તે કંઈ કહી શકી નહીં. સવારે ઉઠીને તેણે મમ્મીની ઓના ઉલ્લેખ કર્યો. આનો નાનો ભાઈ નિશ્ચિત થઈ બાજુમાં ખાટલામાં સૂતો હતો. તેને રાતે ઘટના પર જરા પણ ખ્યાલ નહોતો. બીજા દિવસે નિશાએ મમ્મીને પૂછ્યું, શેખર ભૈયા ક્યાં સુધી અહીં રહેશે? હજુ તેમની તબિયત ઠીક નથી. હોઈ શકે તે કેટલાક અઠવાડિયા સુધી વધુ લાગી રહે છે. મમ્મી, તમે તેમને તેમના ઘરે પાછા મોકલી દો. તને શું પરેશાની છે તેમનાથી? બિચારો એક રૂમમાં પડ્યો રહે છે. તેની તબિયત સુધારી જશે તો હું પોતે તેને ઘરે જવા કહી દઈશ. તું જાણે છે કે તેમની પત્ની પણ અહીં નથી રહેતી. ઘરમાં તેમની દેખભાળ કરવાળો કોઈ નથી. મમ્મી બોલી, હવે તેમની તબિયત ઘણી સુધરી ગઈ છે. તે ચાહે તો ભાભીને કોઈ રીતે મનાવી અને તેમના પિયર પાછા બોલાવી શકે છે. કેવી બહેકી વાત કરી રહી છે તું? તને મારા ભત્રીજા પર તારો ભાઈ છે રમેશ, તેના શું ફરક છે? તને પણ તેનું ધ્યાન રાખવું જોઈએ બેટા. તેમને તર્ક સાંભળીને નિશા ચૂપ થઈ ગઈ હતી. બીજા દિવસે રાત્રે ફરી એ જ ઘટના બની. આ વખતે સુરક્ષાના રૂપે નિશાએ મચ્છરદાની ખૂબ સારી રીતે લાગલા નીચે દબાવીને દીધી હતી અને પોતાની સાથે પથારી પર ટોચ રાખી હતી. મચ્છરદાની ખેંચવાની સાથે હાથ અનુભવતા જ તે ઝડપથી ઉઠી બેસી ગઈ અને જોરથી બોલી, કોણ છે?
તેનો અવાજ અને ટોચ રોશનીની મમ્મી ઉઠી ગઈ. તે તરત જ તેની પાસે પહોંચી અને તે બોલી, શું થયું નિશા, શું થયું નિશા? મમ્મી, મને લાગ્યું જેમ કોઈ મારી મચ્છરદાની ખેંચી રહ્યું છે. ખતરો અનુભવતા જ મેં ટોર્ચ સળગાવી તો જોયું તો સામે શેખર ભૈયા ઊભા હતા. શેખરને જોઈને મમ્મીએ કંઈ આશ્ચર્ય ન થયું. તેમણે મોટા પ્રેમથી તેને પૂછ્યું, શું થયું શેખર? તું અહીં કેમ આવી રીતે આવી ગયો? ફોઈજી, બહુ જોરથી તરસ લાગી હતી. પાણી ખતમ થઈ ગયું હતું તો તે લેવા માટે જઈ રહ્યો હતો. કદાચ દરવાજો ખુલવાના અવાજથી નિશાનો ડરથી ઉઠી ગઈ છે. કોઈ વાંધો નહીં બેટા, તું આરામ કર, પાણી હું લાવીને આપી દઉં છું, કહીને તે તેના જગ ભરીને પાણી તેના રૂમમાં રાખી દીધું. રાત્રે તે આટલું બધું પોતાની આંખોમાં જોઈને મમ્મીને કંઈ સમજાયું ન હતું. નિશા પરેશાન હતી કે આ વાત તેમને કેવી રીતે સમજાવે. સીધો આરોપ લગાવવાથી વાત બધું બગડી શકે છે અને અંતે તેને ચૂપ કરાવી દેવામાં આવતી, એટલે તે ચૂપ રહી જતી હતી. બીજી રાત્રે સૂતા પહેલાં તેણે મમ્મીને હિદાયત આપી દીધી, મમ્મી, શેખર ભૈયાના રૂમમાં દરેક વસ્તુ પહેલાં જ રાખી દેજો. જરા પણ ખલળ પલળ થવાની મારી ઊંઘ ખુલી જાય છે. મને રાત્રે પોતાના રૂમમાં કોઈનું પણ આવું સારું નથી લાગતું. તને શું થઈ રહ્યું છે નિશા? કેવી વાતો કરી રહી છે? શેખર સાંભળે તો શું વિચારશે? વિચારે છે તો વિચારવા દો, મને કોઈની પરવા નથી. આટલું કહીને તેણે વચ્ચેનો દરવાજો કુંડી લગાવી દીધી. નિશાને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આટલું બધું કહેવા છતાં પણ મમ્મીની આંખો બંધ કેવી રીતે હતી. તેના ઈશારા સમજી શકતી ન રહી હતી. નિશા બધું જાણતા હોવા છતાં ચૂપ હતી, એટલે શેખરને હિંમત વધારે વધી ગઈ હતી. પણ વચ્ચે દરવાજો બંધ થઈ જવાના શેખર આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. એક બાળક પિતા હોવા છતાં તેની ગંદી નજરો પોતાની ફોઈની દીકરી નિશા પર ખરાબ કરી રહ્યો હતો. ક્યારે આવું લાગી રહ્યું ન હતું. ઘણા સમય પહેલાંથી તે અવારનવાર તેના માટે ગિફ્ટ લાવતો અને તેની સાથે ખુલ્લેઆમ વાતો કરતો હતો. નિશાની યાદ આવી રહ્યું હતું કે તે કેવી રીતે વિચિત્ર રીતે તેને અડકવાનો પ્રયત્ન કરતો હતો. જો તે તેના બહેકાવામાં આવી જાત તો તે વિચારીને તે ધ્રુજી ઉઠી. લોકલાજના કારણે તેને ખબર નહીં શું શું સહન કરવું પડતું હતું. મમ્મી પોતાના ભત્રીજા પર ક્યારે શંકા પણ નથી કરી રહી હતી. હવે શેખરને પોતે ત્યાં રહેવું અખબાર લાગતું હતું. નિશાની નજરોમાં ઉઠતી નફરતના તે સહન નહોતો કરી રહ્યો. તેણે આ વચ્ચે ઘણીવાર નિશાની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેની પાસે આવતા જ પણ નિશા ચૂપચાપ ત્યાંથી ઉઠીને ચાલી જતી હતી. પછી એક અઠવાડિયા બાદ શેખર પોતાના પપ્પાને ઘરે પાછો જતો રહ્યો હતો. આ ઘટનાથી નિશાને અનુભવ્યું કે બહારના લોકો કરતાં પોતાના લોકો સાથે વધારે ખતરનાક હોય છે. સંબંધોની આડમાં શું શું કરી જાય છે તેના કોઈ અહેસાસ પણ નથી હોતો. તે જાણે છે કે પોતાના બદનામીથી બચવા માટે મોટી આશા કે આ સમાજમાં છોકરીઓ અવાજ કોઈ પણ સંજોગોમાં દબાવી દેવામાં આવે છે. નિશાના લગ્નના 2 વર્ષ પછી કોમલના જન્મ થયો હતો. તેણે ત્યારે જ વિચારી લીધું હતું કે તે પોતાની દીકરીને મુશ્કેલીઓથી બચાવીને રાખશે. તે બાળપણથી જ તેને એક રાત માટે પણ તે કોઈના ઘરે કે કોઈ સંબંધીના ઘરે એકલી નથી મૂકી છોડતી. ઘણીવાર મોટા ભાઈએ કહ્યું પણ નિશા કોઈને બહાને ત્યાંથી ટાળી દેતી હતી. કોમલ આ વાત સમજવા લાગી હતી. તે ઘણા પ્રસંગોમાં મમ્મીને વિરોધ પણ કરતી હતી. જ્યારે ઘરે મહેમાનો આવતા તો તે નિશાને તેમના રૂમમાં ધ્યાન રાખતી, પણ દીકરી સુરક્ષામાં કોઈ જોખમ નહોતી લેતી હતી. તેણે ગેસ્ટ રૂમમાં ઘરની છત પર અલગથી બનાવી રાખ્યો હતો, જેથી મહેમાનોને ક્યારે તેમની પરિવાર સાથે કોઈ સંપર્ક ન રહે. ખાવા પીવાનું કરવાની મહેમાનોનો ગેસ્ટના રૂમમાં રાખતી હતી. ખબર નહીં તેના અંદરના ડરને તેને કેટલો હચમચાવી દીધો હતો. નજીકના સંબંધો પ્રત્યે તેને આસ્થા જ ખબર પડી થઈ ગઈ હતી. તેને લાગતું કે સંબંધોની આડમાં છુપાયેલા રૂહોને ક્યારે પણ પોતાની ઉપર સંબંધો ચાદર ખંખેડી પોતાના અલગ રૂમમાં આવીને તેમની દીકરી પર હુમલો કરી દે છે. ઘણીવાર સુધી તેને ભૂતકાળમાં તરત ઊંઘ ઉડી જતી હતી. બીજા દિવસે સવારે તે સમયસર ઉઠી ગઈ. તે કોમલને મોડે સુધી સૂતી રહી હતી. નિશાએ તેને ઉઠાવવાનું ઠીક ન લાગ્યું. તેને સમજ્યું કે લગ્નની રાત પણ નિશાની નજર લગ્નની વિધિઓ વચ્ચે કોમલ પર લાગી રહી હતી. રાતના 3 વચ્ચે ફરી પૂરો થઈ ગયો હતો. તેના પર કોમલ સાથે પોતાના રૂમમાં આવી ગઈ હતી. વિદાય સાથે બધા ભાવુક થઈ ગયા હતા. સવારે 8 વાગે પ્રિયાની વિદાય થઈ ગઈ હતી. ઘરમાં સૂનું થઈ ગયું હતું. બપોર સુધી મોટા ભાગના મહેમાનો જવા લાગ્યા હતા. સિદ્ધાર્થ તેને વંદના દીદીને મળવા આવ્યો. અચ્છા ફોઈ, ચાલું છું. અરે આટલું જલ્દી કેમ છે? 1-2 દિવસ સુધી રોકાઈ જાત. વંદના દીદી બોલી, જે કામ માટે આવ્યા હતા તે પૂરું થઈ ગયું છે. ઘરે જઈને ભણવાનું પણ છે ફોઈ, કહીને એટલું જતો રહ્યો.
કોમલ હજુ 1-2 દિવસ વધુ માસી પાસે રોકાવા ઈચ્છતી હતી, પણ મમ્મીના કારણે કહેવામાં સંકોચ કરી રહી હતી. વંદના દીદી પોતે જ બોલી, પ્રિયાના ગયા પછી ઘર ખાલી થઈ ગયું છે. નિશા કોમલને કેટલા દિવસ અહીં છોડી દે, નહીં દી તને પપ્પા નારાજ થશે. અમે ફરી આવીશું. અહીંથી અલીગઢ છે કેટલું દૂર? ત્યારે જ કહીશ ત્યારે પ્રિયા અને જમાઈ મળવા ચાલે આવીશું. બીજા દિવસે તે દીકરી સાથે ઘરે પાછી જતી રહી હતી. કોમલના મનમાં ઘણા સવાલો હતા, પણ તેમની મમ્મી કંઈ પણ પૂછવાની હિંમત નહોતી કરી રહી હતી. નિશા જાણતી હતી કે કોમલ તેના વર્તનથી ખૂબ જ નારાજ છે, પણ તેને મજબૂરી હતી. તે તેને સમજાવી શકતી ન હતી. તે પોતાની મમ્મીની જેમ સંબંધોના છાયામાં આંખો મીચીને નિશ્ચિત થઈ નહોતી રહી શકતી હતી. શુક્ર હતો કે જુવાનમાં પોતે સંકોચ રહેવાના કારણે તે પોતાને બચાવી શકી હતી, નહીં તો તેની સાથે કોઈ પણ ખરાબ થઈ શકતું હતું. તે પોતાની દીકરી આવી પરિસ્થિતિઓમાં ન ફસાય અને દૂર રાખવાની ઈચ્છતી હતી. બહારવાળો કંઈ ખોટું કરી બેસે તે વિરુદ્ધ જોર મચાવી સરળ હોય છે, પણ પોતાની સામે અવાજ ઉઠાવો બહુ હિંમત હોવી જોઈએ છે. કોમલ કલ્પના નહોતી કરી શકતી કે તેમની દીકરી ભલે લાખ નજરો થતી રહે, પણ તેના પરવા નથી. તેના ફક્ત વરુઓને રોકવાની પરવા છે. પોતાના પણાની આડમાં તે બધું લૂંટી જતા હોય છે. તે લૂંટનારાઓ તેના વિરુદ્ધ અવાજ પણ નથી ઉઠાવી શકતા. ખુદ ઘરવાળા તેમની અવાજને દબાવી દેતા હોય છે. હજુ કોમલને કંઈ સમજાતું નકામું હતું. ધીમે ધીમે પોતાનો અનુભવ તે બધું ખબર પડી જતી હતી. જ્યારે તે પોતાની મમ્મીની વાત સારાથી સમજવા જશે, આ વિચારની નિશા થોડી આસર થઈ ગઈ હતી, અને કોમલને નારાજગી અવગણવાની તેને સાથે સહન કરવા પડી હતી. વાતો કરવાની લાગી હતી. મિત્રો, જો તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો લાઇક કરી, કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય કૃષ્ણ, રાધે રાધે.